ભાવનગરના પાલિતાણામાં ડુંગર પર લાગેલી આગ છેલ્લા 15 કલાકથી બેકાબુ. જંગલ વિસ્તાર બળીને ખાખ. વન્ય પ્રાણીઓને કોઈ નુકસાન નહીં. કચ્છમાં કંડલા પોર્ટના જેટી નંબર 7માં ક્રેનમાં આગથી અફરાતફરી. લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. પગાર વધારાની માંગ સાથે રત્ન કલાકારો સુરતમાં હડતાળ પર. કતારગામથી હીરાબાગ સુધી રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા રત્ન કલાકારો. રાજકોટમાં ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસની મોટી કાર્યવાહી. કારમાં સવાર સગીર અને પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિની ધરપકડ. આરોપીનું સરઘસ કાઢવા માંગ. સલામત સવારી એસટી અમારી સૂત્રના બનાસકાંઠામાં ધજાગરા. ભાભર બસ સ્ટેન્ડમાં એસટીની એક્સપ્રેસ બસને મુસાફરોએ ધક્કો મારવાની પડી ફરજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા નાગપુર આરએસએસ મુખ્યાલય. સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપકોને અર્પી શ્રદ્ધાંજલિ. દીક્ષાભૂમિ જઈને બાબા સાહેબ આંબેડકરને કર્યા નમન.